વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 આઈ લવ માય ફેમિલી પાર્ટ 2 રીડિંગ અને રાઇટિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ વાંચન સૂચના આપેલ છે. રીડ ધ પેરેગ્રાફ કેરફુલી. ફકરાને ધ્યાનપૂર્વક વાંચો. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક આપણે ફકરાને વાંચવાનું છે, કેમ કે ફકરાના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો ફકરો સમજજો અને અહીંયા સ્ક્રીન ઉપર જોજો. વેન ધ પાંડવ્સ વેર યંગ. જ્યારે પાંડવો યંગ યુવાન હતા. ગુરુ દ્રોણ ટ્રેન્ડ ધેમ. ગુરુ દ્રોણ તેમને પ્રશિક્ષિત કરતા હતા, તાલીમ આપતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહાભારત વખતની વાત કરવામાં આવી છે. 5 પાંડવો જેમના ગુરુ હતા દ્રોણ, એમને શિક્ષણ આપતા હતા ભણવા માટેનું. દ્રોણ wanted to test his pupils. દ્રોણ તેમના શિષ્યોની પરીક્ષા કસોટી લેવા ઈચ્છતા હતા. So he kept a toy bird in a tree. તેથી તેમને વૃક્ષમાં એક રમકડાનું પક્ષી રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, ગુરુ દ્રોણ હતા, એમના શિષ્યોની પરીક્ષા લેવા માંગતા હતા, એટલે વૃક્ષ પર તેમને એક રમકડાનું પક્ષી રાખ્યું. He asked all of them to aim their arrows at the bird's eye. તેમને તે બધાને પક્ષીની આંખનું નિશાન રાખવાનું કહ્યું. He asked, what can you see? તેમને પૂછ્યું, તમને શું દેખાય છે? What can you see? તમે શું જોઈ શકો છો? The students gave different answers. તો વિદ્યાર્થીઓ હતા, એમને જુદા જુદા જવાબ આપ્યા. લાઈક જેવા કે કોકે કહ્યું ધ બર્ડ, પક્ષી દેખાય છે. કોકે કહ્યું ધ લીવ્સ, પાંદડા દેખાય છે. ધ ટ્રી, ઝાડ દેખાય છે. ઇટીસી એટસેટ્રા. એટલે વિદ્યાર્થીઓએ જુદા જુદા જવાબ આપ્યા. જ્યારે ગુરુ દ્રોણે પૂછ્યું કે તમને શું દેખાય છે, તો અમુક વિદ્યાર્થી કે મને પક્ષી દેખાય છે, અમને પાંદડા દેખાય છે, ઝાડ દેખાય છે. Only Arjun said that he saw only the eye of the bird. માત્ર અર્જુને કહ્યું કે મને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. દ્રોણ was happy. દ્રોણ ખુશ થયા. He asked Arjun to shoot. He એટલે કે દ્રોણે તેને કહ્યું to shoot, તો એને વિંધ. Arjun's arrow shot the bird's eye perfectly. અર્જુનના તીરે પક્ષીની આંખોને સચોટ રીતે વિંધી નાખી. એટલે કે જ્યારે ગુરુ દ્રોણે એને આદેશ આપ્યો કે હવે તું પક્ષીની આંખ તને દેખાય છે તો વિંધીને બતાવ, તો અર્જુને તીર માર્યું અને એને કહ્યું પ્રમાણે એને માત્ર આંખ જ દેખાતી હતી, અને જ્યારે તીર માર્યું ત્યારે પક્ષીની આંખ હતી એ વિંધાઈ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ફકરો વાંચ્યા પછી આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે. અંડરલાઇન ધ આન્સર્સ ઇન ધ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફકરો વાંચ્યો ને
એ ફકરાની અંદર આપણે જવાબને અંડરલાઈન કરવાના છે. બરાબર? અહીંયા હું પ્રશ્ન અને જવાબ તને એ સમજાવીશ, પણ તમારે તમારા બુક્સની અંદર જે ફકરો છે એની અંદર તમારે અંડરલાઈન કરવાનું છે. નંબર 1, હુ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવ્સ? પાંડવોના ગુરુ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, તમારે બુક્સની અંદર તમારે દ્રોણ લખેલું હોય ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. અને પછી તમારા ચોપડાની અંદર આ રીતના આન્સર લખજો. અને હંમેશા યાદ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો, WHO હુથી પ્રશ્ન પૂછાય તો તમારે હુને કાઢી નાખીને દ્રોણ લખી દેવાનું છે. બરોબર? બાકીનામાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને હા, પ્રશ્નાચિહ્ન કાઢી નાખવાનું. દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવ્સ. પાંડવોના ગુરુ દ્રોણ હતા. નંબર 2, વોટ ડીડ ગુરુ દ્રોણ કીપ ઇન ધ ટ્રી? પ્રશ્ન સમજજો વિદ્યાર્થી મિત્રો કે ગુરુ દ્રોણે વૃક્ષમાં શું રાખ્યું હતું? સરસ વિદ્યાર્થી મિત્રો, તમે સાચું વિચારો. શું રાખ્યું હતું? એક પક્ષી, પણ કેવું? ટોય. તો આપણે આ રીતે લખવાનું, ગુરુ દ્રોણ કેપ્ટ એ ટોય બર્ડ ઇન ધ ટ્રી. તો તમારે તમારા ફકરાની અંદર અ ટોય બર્ડ છે એને નીચે અંડરલાઈન કરવાની છે અને પછી ચોપડામાં આ રીતના જવાબ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડીડથી પ્રશ્ન પૂછાય એટલે તમારે સમજવાનું કે ભૂતકાળનો છે, તેનો જવાબ આ રીતના લખવાનો. ડીડ પછી લેવાનું ગુરુ દ્રોણ. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ફેરફારમાં જોજો, અહીંયા કીપ છે એનું ભૂતકાળનું ક્રિયાપદ શું થઈ ગયું? કેપ્ટ. અને આ ટોય બર્ડ જવાબ હતું એ અહીંયા આપણે વચ્ચે મૂકી દીધું. પ્રશ્નનો ઉત્તર બની ગયો ને? આ રીતે તમારે જવાબ લખવાનો. નંબર 3, વોટ ડીડ અર્જુન સી? અર્જુનને શું દેખાયું? અહીંયા ડીડથી પ્રશ્નો છે. સરસ વિદ્યાર્થી મિત્રો, શું દેખાય? પક્ષીની આંખ. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમારો. તો તમારે શું કરવાનું છે? અર્જુન સો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ. તો તમારે ધ આઈ ઓફ ધ બર્ડ છે ફકરામાં ત્યાં લીટી કરવાની છે અને પછી આન્સર આ રીતના લખવાનું છે, અર્જુન સો. અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો, તમને આગળ સમજાવ્યું પ્રમાણે જો ડીડ હોય તો આપણે જે સી છે એનું ભૂતકાળનું ક્રિયાપદ સો કરીને પછી જવાબ આપણે લખવાનો છે, અર્જુન સો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો? આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. દ્રોણ વોન્ટેડ ટુ ખાલી જગ્યા હિઝ સ્ટુડન્ટ્સ. દ્રોણ તેમના સ્ટુડન્ટને ખાલી જગ્યા ઈચ્છતા હતા. ટેસ્ટ કે ટીચ? સાચું વિદ્યાર્થી મિત્રો, શું ઈચ્છતા હતા? ટેસ્ટ. તો ખાલી જગ્યામાં આપણે લખવાનું છે ટેસ્ટ. નંબર 2, ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેવ ધ સેમ આન્સર ટુ દ્રોણા. બધા જ વિદ્યાર્થીઓએ દ્રોણના પ્રશ્નનો સેમ સરખો જવાબ આપ્યો હતો. આ વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે? તો આ વાક્ય ફોલ્સ છે. બરાબર? એટલા માટે આપણે ફોલ્સ લખી દઉં. એટલા માટે ખોટું છે કારણ કે બધા વિદ્યાર્થીઓએ સેમ સરખો અવાજ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. નંબર 3, કોપી ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોપી કરવાની છે એટલે કે જોઈને લખવાનું છે. ફોલોઈંગ સેન્ટેન્સીસ નીચે આપેલ વાક્યો ફ્રોમ ધ સ્ટોરી વાર્તામાંથી નીચે આપેલ વાક્યોને આપણે ફરી લખવાના છે જોઈને. કોપી એટલે નકલ કરવાની. અહીંયા આપણને અડધું જ વાક્ય આવેલું છે, ધ સ્ટુડન્ટ્સ. ફકરામાંથી આખો વાક્ય જોઈને લખવાનું છે આ રીતના. ઓકે, ધ સ્ટુડન્ટ્સ ગેવ ડિફરન્ટ આન્સર્સ લાઈક ધ બર્ડ, ધ લીવ્સ, ધ ટ્રી એટસેટ્રા. એ પ્રમાણે બીજું છે અર્જુન્સ. તમારે આ રીતના વાક્ય પૂરું થશે. એરો શોટ ધ બર્ડ્સ આઈ પરફેક્ટલી. ઓકે, આ રીતે આ પ્રશ્નનો જવાબ આપવાના હતા. ત્યારબાદ સૂચના આપેલ છે, રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણને ડિસ્ક્રિપ્શન આપી છે, વર્ણન આપી છે, એનું વાંચન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌપ્રથમ ટેબલમાં આપણને આપેલ છે નેમ. ત્યારબાદ નેમની સામે આવી છે દિવ્યા અને સાનવી. ઓકે, આ રીતના આપી છે. અહીંયા આપી છે નેમ, દિવ્યા, સાનવી. એટલે અહીંયા દિવ્યા અને સાનવી નામની બે છોકરીની વાત છે. અહીંયા આપી છે AGE, એજ. એજ એટલે ઉંમર. તો દિવ્યાની ઉંમર છે 10 વર્ષ, સાનવીની ઉંમર છે 11 વર્ષ. સ્ટાન્ડર્ડ ધોરણ, દિવ્યા 4થા ધોરણમાં ભણે છે અને સાનવી 5મા ધોરણમાં ભણે છે.
હાઇટ ઊંચાઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો. દિવ્યા અને સાનવીનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો હાઇટ છે દિવ્યાની 4 ફૂટ 1 ઇંચ અને સાનવીની છે 4 ફૂટ 8 ઇંચ એન્ડ 4 ફીટ 8 ઇંચીસ. હેર એમના બાલ, તો દિવ્યાના બાર કર્લી છે એટલે કે વળાંકવાળા છે અને સાનવીના વાળ છે એ સ્ટ્રેટ છે, સીધા છે. હોબી એમનો શોખ, તો દિવ્યાની હોબી છે સ્ટેમ્પ કલેક્શન, ટિકિટ એકઠા કરવાની અને સાનવીની હોબી છે બર્ડ વોચિંગ, પક્ષી જોવાની. ફેવરેટ ગેમ, તો દિવ્યાની ફેવરેટ ગેમ છે બેડમિન્ટન અને સાનવીની ફેવરેટ ગેમ છે ક્રિકેટ. ફેવરેટ સબ્જેક્ટ, ગમતો વિષય. બરાબર, એમનો ગમતો વિષય કયો છે? દિવ્યાનો ઇંગ્લિશ અને સાનવીનો મેથ્સ. લાઇક્સ જંક ફૂડ, શું તેમને જંક ફૂડ એટલે કે દાબેલી પિઝા એવું ગમે છે? તો સાનવીને નો નથી ગમતું, દિવ્યાને નો નથી ગમતું અને સાનવીને નો નથી ગમતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ડિસ્ક્રિપ્શન વાંચ્યા પછી પ્રશ્નોને જવાબ આપવાના છે. ઓકે, હવે આપણે ડિસ્ક્રિપ્શન વાંચ્યું, હવે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નનો જવાબ આપીએ. નંબર 1, ઇઝ યોર હેર લાઈક દિવ્યા ઓર લાઈક સાનવી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહ્યું છે શું તમારા વાળ, યોર હેર તમારા, દિવ્યા અથવા સાનવી જેવા છે? વિદ્યાર્થી મિત્રો, તમારે કીધા છે દિવ્યા અને સાનવીના નથી પૂછ્યા, તમારા હાર. બરાબર, તો તમારે જવાબ આ રીતના લખવાનો. યોર્સ માય હેર લાઈક સાનવી. સાનવીના વાળ સીધા છે તો તમારે સીધા આવ્યું તો તમે યસ કરીને લખી શકો છો. યસ માય હેર લાઈક સાનવી. હા, મારા વાળ સાનવી જેવા છે. અને જો ના હોય તો નો લખવાનો રહેશે. ઓકે. નંબર 2, હુ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4? ચોથા ધોરણમાં કોણ ભણે છે? ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. કોણ ભણે છે? દિવ્યા. તો તમારે ત્યાં લખવાનું છે દિવ્યા. નંબર 3, વોટ ઇઝ યોર હોબી? તમારો શોખ શું છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો શોખ લખવાનો છે. તો અહીંયા મેં લખ્યું છે રીડિંગ એન્ડ ડાન્સિંગ. તમને જે શોખ હોય અહીંયા તમે લખજો ખાલી જગ્યામાં. નંબર 4, ગીવ નેમ્સ ઓફ ધ ગર્લ્સ. અહીંયા આપણને 2 ગર્લ્સ દેખાય છે, એના નામ તમારે લખવાના છે. અહીંયા મેં નામ લખેલ છે અંકિતા અને રેશમા. આ નામ લખવાની તમારે જરૂર નથી, તમે તમારી રીતે છોકરીનું નામ આપી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે રાઇટિંગ વિભાગ આપણે જોઈએ. સ્ટડી ધ પિક્ચર, ચિત્રનો અભ્યાસ કરો. હવે રાઇટિંગમાં આપણને ચિત્ર દેખાય છે, તમે સ્ક્રીન પર જોઈ શકો. તો અહીં આપણને એક ગ્રેન્ડ મધર દેખાય છે, યાની કે દાદીમાં. અહીંયા એક બોય છે, છોકરો છે. અહીંયા પેટ છે, પાલતુ જાનવર છે. અહીંયા થોડા ટોય આપણને દેખાય છે. અહીંયા બોલ દેખાય છે. અહીંયા એક ગર્લ્સ છે અને અહીંયા થોડા પક્ષી આપણને ઉડતા દેખાય છે. અહીંયા વિન્ડો છે. બરાબર, આ ચિત્રનું નિરીક્ષણ કર્યા પછી આપણે આગળ જવાબ લખવાના છે. ઓકે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી પ્રશ્નોના જવાબ આપો. આપણને કૌંસમાં આપી દીધા છે ટોકિંગ વિથ ચિલ્ડ્રન, બાળકો સાથે વાત કરે છે. 3, નો નહીં, ઇન ધ ચેર ખુરશીમાં, યસ હા. નંબર 1, હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર? આપણે જે પિક્ચર જોયું વિદ્યાર્થી મિત્રો એમાં કેટલા પર્સન છે, વ્યક્તિ છે. હવે અહીંયા આપણે પર્સન્સ વ્યક્તિ જ ગણવાના છે. બરાબર, પાલતુ પ્રાણીને ગણવાનું નથી. ઓકે, એ ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે આન્સર લખવાનું છે. પહેલા પ્રશ્નનો જવાબ તમારે આ રીતના લખવાનું. ધેર આર 3 પર્સન્સ ઇન ધ પિક્ચર. હવે વિદ્યાર્થી મિત્રો આ શીખી લો, આનો જવાબ કઈ રીતના લખવાનો. અહીંયા તમે જો ધેર તમારે સૌપ્રથમ લેવાનું, આરને તમારે પાછળ લઈ જવાનું. ધેર આર, પછી આના પછી ત્રીજો નંબર છે એની સંખ્યા લખવાનો. આમાં સંખ્યા નથી આપેલ, સંખ્યા આપણે લખવાની છે. તો આ જવાબ છે 3. ચિત્રમાં જોઈને જ લખવાનું છે. ઓકે. અને 3 નો સ્પેલિંગ પણ અહીંયા આપેલ છે, તો સ્પેલિંગની મિસ્ટેક કરવાની નથી. આ પહેલું આપણે બ્રેકેટમાંથી લઈ લીધું. ઓકે. નંબર 2, વેર ઇઝ ધ ગ્રેન્ડ મધર સિટિંગ? વેર એટલે ક્યાં, જગ્યા.
યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વેરથી પ્રશ્ન પૂછાય એટલે જગ્યા, સ્થાન. તો ગ્રેન્ડ મધર યાની કે દાદી ક્યાં બેસેલા છે? ઓકે, તો અહીંયા આપણે આ રીતના આન્સર લખવાનું છે. ધ ગ્રેન્ડ મધર ઇઝ સિટિંગ ઇન ધ ચેર. જવાબ શું છે? ઇન ધ ચેર આવી ગયો અહીંયા, ઇન ધ ચેર. ઓકે, બે આન્સર આપણા આવી ગયા. હવે અહીંયા આનો ઉત્તર કઈ રીતના લખ્યો આપણે? ધ ગ્રેન્ડ મધર. તો જો ઇઝ ને આપણે શું કર્યું? પાછળ લઈ ગયા કે નહીં? ગ્રેન્ડ મધર ઇઝ સિટિંગ અને પાછળ આપણે ઇન ધ ચેર મૂકી દીધું. ઓકે. નંબર 3, વોટ ઇઝ ધ ગ્રેન્ડ મધર ડુઈંગ? ડુઈંગ એટલે કે શું કરી રહ્યા છે? તો જવાબ આ રીતે લખવાનું. ધ ગ્રેન્ડ મધર ઇઝ ટોકિંગ વિથ ચિલ્ડ્રન. ટોકિંગ વિથ ચિલ્ડ્રન, બાળકો સાથે વાતચીત કરી રહ્યા છે. બરાબર, અહીંયા ક્રિયા આપણે લખવાની છે વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે. નંબર 4, આર ધ ચિલ્ડ્રન હેપી? શું બાળકો ખુશ છે? તો આપણે આ રીતના આન્સર લખવાનું. યસ આવી ગયો, યસ. પછી લખી દેવાનું ધ ચિલ્ડ્રન આર હેપી. નંબર 5, ઇઝ ધ બોય સિટિંગ નિયર ધ ચેર? ખુરશીની બાજુમાં તો કોઈ બાળક બેસેલ નથી, એટલે આન્સર આ રીતના લખવાનું. નો, ધ બોય ઇઝ નોટ સિટિંગ નિયર ધ ચેર. અથવા ખાલી નો લખો તો પણ તમારો આન્સર સાચો પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ લખવાના હતા. રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ માય ફાધર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ફકરો લખવાનો છે માય ફાધર. બરાબર, માય ફાધર વિશે એક ફકરો લખો એવું સૂચના આપણને આપેલ છે. કઈ રીતના લખવાનું એના માટે અહીંયા પ્રશ્ન આપેલ છે. એ પ્રશ્ન આપણે સમજી લઈશું અને એ જ પ્રમાણે ફકરો બનશે. પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન યોર ફેમિલી? તો સૌપ્રથમ તમારે તમારા કુટુંબમાં કેટલા વ્યક્તિઓ છે એનું સંખ્યા લખવાની છે. ઓકે. નંબર 2, વોટ ઇઝ ધ નેમ ઓફ યોર ફાધર? પછી તમારા પિતાનું નામ તમારે લખવાનું છે, એટલે કે તમારા પિતાનું નામ શું છે? આ પ્રશ્નનો જવાબ તમે લખતા જશો, માય ફાધર વિશેનો ફકરો તૈયાર થઈ જશે. ઓકે, આ પ્રશ્ન સમજાય પછી હું તમને ફકરો બતાવું છું. વોટ ઇઝ હિઝ એજ? તેમની ઉંમર શું છે? વોટ ઇઝ હિઝ ઓક્યુપેશન? તેમનો વ્યવસાય શું છે? હાઉ ડઝ હી લુક? તે કેવા દેખાય છે? વેન ડઝ હી ગો ટુ વર્ક? તેઓ ક્યારે કામે જાય છે? વેન ડઝ હી કમ બેક? ક્યારે તે પાછા આવે છે? વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર ફાધર? તમને તમારા પિતા વિશે શું ગમે છે? ઇઝ હી યોર રોલ મોડેલ? શું તે તમારા આદર્શ છે? આટલા પ્રશ્નોનો જવાબ આપીને આપણે માય ફાધર, મારા પપ્પા, મારા પિતા વિશે લખવાનું છે. તો આ રીતે તમારે વિદ્યાર્થીઓ લખવાનું છે. સ્ક્રીન પર જોજો. ઓકે, મેં આ જ પ્રશ્નનો ઉપયોગ કરીને ફકરો બનાવેલ છે. ધેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી. તમે વિદ્યાર્થી મિત્રો લખો તો 4 ની જગ્યાએ તમારા કુટુંબમાં જેટલા સભ્ય હોય એટલા અહીંયા સંખ્યા લખજો. માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ. અહીંયા રાજુભાઈની જગ્યાએ તમારા પિતાનું નામ લખજો. ઓકે. હી ઇઝ 37 years old. તેઓ 37 વર્ષના છે. અહીંયા 37 ની જગ્યાએ તમારા પપ્પાની ઉંમર જેટલી હોય એ અહીંયા લખજો. હી ઇઝ એ ક્લાર્ક. તેઓ એક કારકુન છે. અહીંયા તમે જે તમારા પિતા જોબ કે જે પણ હોય એ અહીંયા તમે લખી શકો છો. હી ઇઝ લુકિંગ ગુડ એન્ડ સિમ્પલ. તેઓ સાદા અને સરળ દેખાય છે. હી ગોઝ ટુ વર્ક એટ 10 o'clock. તેઓ 10 વાગે કામે જાય છે. હી કમ્સ બેક એટ 6 PM. અને સાંજે 6 વાગે તેઓ પાછા આવે છે. માય ફાધર્સ હમ્બલ નેચર ઇઝ વોટ આઈ લાઈક મોસ્ટ. મારા પિતાનો નમ્ર સ્વભાવ મને ખૂબ જ ગમે છે. માય ફાધર ઇઝ માય રોલ મોડેલ. મારા પિતા મારા આદર્શ છે. એન્ડ આઈ વોન્ટ ટુ બીકેમ લાઈક હિમ વન ડે. અને હું પણ તેમની જેમ એક વખત બનવા માંગુ, એક દિવસ હું પણ તેમની જેવો બનવા માંગુ છું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે માય ફાધર વિશે પેરેગ્રાફ લખવાનો છે. તમે 2 થી 3 વખત લખશો એટલે આ ફકરો તમને લખતા આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને અહીં જે સ્પેલિંગ છે એ તમારા ચોપડાની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને પ્રિપેર કરજો. સ્પેલિંગ આવડશે તો જ તમને અંગ્રેજી વાંચતા આવડશે અને
વાક્યોને વાંચીને તેનો અર્થ સમજીને તમે જવાબ લખી શકો. ઓકે, સ્પેલિંગ છે યંગ, ટ્રેન્ડ, ટેસ્ટ, પ્યુપિલ, પરફેક્ટલી, કીપ, curly, straight, persons, grandmother, children, occupation. આ સ્પેલિંગ લખીને તમારા શિક્ષકને બતાવજો. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.